થોડા સમય બાદ આકાંક્ષા શર્મા ભોપાલમાં ઉદ્યન દાસ સાથે કોઈને જાણ કર્યા વગર મંદિરમાં લગ્ન કરી લે છે. શરૂઆતમાં બધું એકદમ સારું ચાલી રહ્યું હતું, પરંતુ લગ્ન પછી ધીમે ધીમે આકાંક્ષાને ખબર પડવા લાગી કે ઉદ્યન દાસ હકીકતમાં ભારે અય્યાશ માણસ છે. તે આખો દિવસ દારૂ પીતો રહેતો, મોજશોખમાં જીવન પસાર કરતો અને જ્યારે પણ આકાંક્ષા તેના ભવિષ્ય વિશે પૂછતી ત્યારે તે વાતને ટાળી દેતો અથવા કોઈને કોઈ જુઠ્ઠાણું બોલી દેતો. પરંતુ હવે કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. તમને લાગતું હશે કે ઉદ્યન દાસ જ માત્ર છેતરપિંડી કરનાર હતો? ના, આકાંક્ષા પણ આ મામલે પાછળ ન હતી. હકીકતમાં આકાંક્ષાનો એક પૂર્વ પ્રેમી હતો, જેને જાણ પણ ન હતી કે આકાંક્ષા ભોપાલ આવી ગઈ છે. જ્યારે તેને ખબર પડે છે કે આકાંક્ષા બીજા એક યુવક સાથે રહે છે અને તેની સાથે લગ્ન પણ કરી લીધા છે, ત્યારે તે આ વાતને ખૂબ ગંભીરતાથી લઈ લે છે અને ગુસ્સામાં આવીને આકાંક્ષાની કેટલીક ખાનગી તસવીરો વાયરલ કરી દે છે. આ તસવીરો આખરે ઉદ્યન દાસ સુધી પણ પહોંચી જાય છે. ત્યારબાદ આ તસવીરોને લઈને ઉદ્યન અને આકાંક્ષા વચ્ચે સતત ઝઘડા થવા લાગે છે. આકાંક્ષા તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તને મળ્યા પહેલા મારો એક પૂર્વ પ્રેમી હતો, પરંતુ હવે મારો તેની સાથે કોઈ સંબંધ નથી. પરંતુ કહેવાય છે ને, પ્રેમમાં માણસને બીજું કશું દેખાતું નથી, અને જ્યારે એ જ પ્રેમમાં દગો મળે ત્યારે માણસ કોઈ પણ હદે જઈ શકે છે. ઉદ્યન દાસ સાથે પણ કંઈક આવું જ થયું. તે એક રાત્રે આકાંક્ષાના ઊંઘી જવાની રાહ જોતો રહ્યો. જેવી આકાંક્ષા ઊંઘમાં સસડી ગઈ તેમ ઉદ્યને તેના ચહેરા પર તકિયો દબાવીને તેની હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ ઉદ્યન વિચારે છે કે હવે મૃતદેહનું શું કરવું. ત્યારબાદ તે બજારમાં જાય છે અને ત્યાંથી 18 બોરી સિમેન્ટ ખરીદે છે. પછી તે સિમેન્ટનો એક પાક્કો ચબૂતરો બનાવે છે. તે ચબૂતરાની અંદર એક બોક્સ રાખવામાં આવે છે અને એ બોક્સમાં આકાંક્ષા શર્માનો મૃતદેહ છુપાવવામાં આવે છે. ચોંકાવનારી વાત તો એ હતી કે ઉદ્યન એ જ ચબૂતરા પર બેસીને દારૂ પીતો, ચા પીતો અને ટીવી પણ જોતો હતો. પરંતુ ઘણા દિવસો સુધી જ્યારે આકાંક્ષા પોતાના માતા પિતાનો ફોન નથી ઉપાડતી ત્યારે તેમને શંકા જાય છે કે કંઈક તો ગડબડ છે. તેઓ પોલીસ સ્ટેશનમાં જઈને દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે અને પોલીસને કહે છે અમારી દીકરી નોકરી માટે અમેરિકા ગઈ છે. પરંતુ તપાસ દરમિયાન પોલીસને ખબર પડે છે કે આકાંક્ષા ક્યારે અમેરિકા ગઈ જ નહોતી. આ વાત સાંભળીને તેના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી જાય છે. ત્યારબાદ પોલીસ તપાસ કરતા કરતા ભોપાલના ઉદ્યન દાસના ઘરે પહોંચી જાય છે. પોલીસ દરવાજો ખખડાવે છે, પરંતુ અંદરથી કોઈ જવાબ નથી મળતો. અંતે પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશે છે અને તેમની નજર સીધી એ સિમેન્ટના ચબૂતરા પર જાય છે. ઘરમાં બધી વસ્તુઓ વૈભવી હતી, પરંતુ એ ચબૂતરો પોલીસને શંકાસ્પદ લાગ્યો. ત્યારબાદ ઉદ્યન દાસની કડક પૂછપરછ કરવામાં આવે છે અને થોડા સમય પછી તે આખરે સત્ય કબૂલ કરે છે. તે કહે છે આકાંક્ષાએ મારી સાથે દગો કર્યો હતો, એટલા માટે મેં તેની હત્યા કરી. પરંતુ અહીં વાર્તામાં એક વધુ ભયાનક ટ્વિસ્ટ આવે છે. પોલીસ જ્યારે ઉદ્યનને તેના માતા પિતા વિશે પૂછે છે ત્યારે તે વારંવાર વાત ટાળવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંતે તે પોતાનું ભયાનક રહસ્ય પણ જાહેર કરી દે છે. ઉદ્યન દાસ જણાવે છે કે 8 વર્ષ પહેલા તેના માતા પિતા સાથે થયેલા એક વિવાદ બાદ તેણે જ પોતાના માતા પિતાની પણ હત્યા કરી નાખી હતી. આ ખુલાસા બાદ સમગ્ર દેશમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આકાંક્ષા શર્માએ જેને પોતાના સપનાનો રાજકુમાર માન્યો હતો, એ જ વ્યક્તિ તેના જીવનનો સૌથી મોટો દુશ્મન નીકળ્યો. આજે ઉદ્યન દાસ જેલના સળિયા પાછળ છે અને આકાંક્ષા શર્માની સ્ટોરી દેશના સૌથી ચોંકાવનારા ક્રાઇમ કેસોમાંથી એક તરીકે યાદ કરવામાં આવે છે. ફેસબુકના એક મેસેજથી શરૂ થયેલી પ્રેમ કહાની અંતે દગો, હત્યા અને જેલ સુધી પહોંચી હતી.